ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યાંથી પણ લાઈવ જોતા હોય તો આજનો ડે 24માં બધાને એક ઘણી બધી કોમન ઇન્ક્વાયરીઝ આવતી હોય છે અને એમાં આજે મારી પાસે એક યુનિક ઇન્ક્વાયરી આવી અને આઈ ડોન્ટ નો એ પર્સન ઘણા બધા પર્સન જોડે રીચ આઉટ થયા પછી મારી પાસે આવેલા અને દે આસ્કિંગ એ સેમ ક્વેશ્ચન અને હું એમને એક જ વસ્તુ ગાઈડ કરતી હતી કે યુ કેન ગીવ મી ધ ઈમેલ એડ્રેસ દેન યુ ગેટિંગ મોર ઇન્ફોર્મેશન. બટ એ પર્સનને ઈમેલ આપવો પણ નહોતું અને દરેક વસ્તુની ઇન્ફોર્મેશન લેવી હતી. બટ દેન આફ્ટર ઓનલી થિંગ એમનો ક્વેશ્ચન એક જ પોઈન્ટ કે શું મારે આ બિઝનેસની અંદર મની ઇન્વેસ્ટ કરવા પડશે? તો ઓફકોર્સ કે કોઈ પણ બિઝનેસ તમને ફ્રીમાં તો નહીં મળે, રાઈટ? કંઈ પણ વસ્તુ ફ્રીમાં ના મળે અને ફ્રી મળે એ તમારા માટે હોય નહીં. ઘણી વખત ફ્રીના ચક્કરમાં ઘણા બધા લોકો સ્કેમમાં ફસાઈ જાય છે અને પીપલ આર નોટ રિયલાઇઝ કે આફ્ટર એક મિસ્ટેક કર્યા પછી એમને રિયલાઇઝ થાય કે મેં બહુ મોટી મિસ્ટેક કરી દીધી. બટ આ બિઝનેસની અંદર એવું કશું જ નથી. તો હું માલવિકા પટેલ, અલાબામા યુએસએથી એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર. તો આજની જે ઇન્ક્વાયરી હતી કે મારી પાસે પૈસા નથી અને મારી પાસે જોબ પણ નથી, તો શું આ બિઝનેસની અંદર મારે ઇન્વેસ્ટ કરવું પડશે? ડેફિનેટલી એ પર્સન પાસેથી તો મને ઈમેલ એડ્રેસ નથી મળ્યું, બટ આઈ ગાઈડ ધેમ કે યુ કેન ડુ ધ ઓન વેબસાઇટ. અને એમનો પાછો એક ક્વેશ્ચન આવ્યો કે બધા જ લોકો, મેં જેની પણ પાસેથી ઇન્ક્વાયરીઝ લીધી અને એ કોઈ પણ પર્સને મને રાઈટ આન્સર નથી આપ્યો. તો સોરી અબાઉટ દેટ, બટ વી આર કનેક્ટિંગ ઇન ધ સેમ સિસ્ટમ. તો અમારે બધી જ વસ્તુ ફોલો કરવી પડે. વી હેવ એ રૂલ્સ, વી હેવ ટુ ફોલો સ્ટેપ બાય સ્ટેપ. અને એ જ વસ્તુ અમે જ્યારે બિઝનેસ ઓનર તરીકે આવ્યા, અમે પોતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ પહેલાં અમે આ બધા જ સ્ટેપ જે અમે તમને કહીએ છીએ એ બધા સ્ટેપ અમે પોતે પણ ફોલો કર્યા છે. અને એક નોર્મલ થિંગ છે, મેં એમને પણ સમજાવ્યું કે એઝ અ બિઝનેસ હું મારો પોતાનો બિઝનેસ લઉં છું તો હું પોતે ઇન્ક્વાયરી કરીશ ને. યસ, ડેફિનેટલી વી આર ડુઈંગ અ બિઝનેસ, વી આર મેકિંગ ગુડ મની, બટ if you need a business, you have to clear your mindset. You have to clear your doubts. Without clear your doubts, you're not taking a step. અને યસ, તમે જ્યારે વિધાઉટ ઇન્ફોર્મેશન લીધા વગર, વિધાઉટ ક્લેરિટી વગર, વિધાઉટ રીઝન વગર તમે જો આ બિઝનેસને સ્ટાર્ટ કરશો તો તમે ઓલવેઝ કન્ફ્યુઝ રહેશો કે બિઝનેસમાં કરવાનું શું છે. અને એક ક્લિયરિટી સાથે આવશો, તમારું માઇન્ડસેટ ક્લિયર હશે, તમારા ડાઉટ્સ ક્લિયર હશે. તમને જે ડાઉટ્સ છે કે મારે શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એ બધી જ વસ્તુ તમારા માટે ક્લિયર થઈ જશે. અને એ જ વસ્તુ અમે જે ફોલો કર્યું છે એ જ વસ્તુ તમારે ફોલો કરવાની છે. વન્સ યુ વોચ વેબિનાર, યુ પે 149. 30 days રિસ્ક ફ્રી પ્રોગ્રામ છે. એની અંદર તમને વિડીયો બેઝમાં તમને બધી જ ઇન્ફોર્મેશન આપે છે. કમિશન પાર્ટ પણ છે, બિઝનેસનો મોડલ પણ છે, ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ પણ છે. બટ યુ નીડ ટુ ટેક બીકોઝ કે યુ નીડ ટુ બાય ધ સ્ટોર, યુ નીડ ટુ બાય ધ બિઝનેસ. તો બિઝનેસ એમને તો નહીં મળે. બિઝનેસમાં ઓલવેઝ તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય. તો યસ, ડેફિનેટલી બીજા ફિઝિકલ બિઝનેસની જેવા ઇન્વેસ્ટમેન્ટ નથી. તો થિંક અબાઉટ એન્ડ મેસેજ મી કે આગળનું સ્ટેપ તમને લેવું છે કે અગર કોઈ બીજાને પણ આ બિઝનેસ માટે ઇન્ફોર્મેશન લેવી હોય, દે કેન મેસેજ મી. કોમેન્ટમાં તમે લખજો ઇન્ફો, હું તમને ડાયરેક્ટલી મેસેજ કરીશ. બાય એવરીવન.